કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે સરકારે અને સહાય પૂરી પાડવામાં આવશે। સહાય પેકેજની જાહેરાત કરી છે। કૃષિ મંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે સહાય મેળવવા માટે ખેડૂતોએ એક પણ રૂપિયો નહીં આપવો પડે, પરંતુ ગીર સોમનાથ અને રાજકોટના ઉપલેટા અને ગોંડલ પંથકમાં પૈસા ઉઘરાણીની ફરિયાદ ઉઠી છે। ગીર સોમનાથ જિલ્લામાં સહાય માટેના ફોર્મ માટે વીસી ખેડૂતો પાસે ઉઘરાવી રહ્યા છે 100 રૂપિયા। સૂત્રાપાડા બંદર ગ્રામ પંચાયત પર ફરજ બજાવતા વીસીએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા વ્યથા ઠાલવી કે વધારાના માણસો રાખીને ફોર્મ ભરવાનું કામ કરવું પડે છે। સરકાર તરફથી અમને કમિશન પણ સમયસર મળતું નથી, તો ખેડૂતો પણ આરોપ લગાવી રહ્યા છે કે સર્વર વારંવાર ઠપ થઈ જતા ખૂબ જ મુશ્કેલી પડે છે। વીસી પણ ફોર્મ દીઠ ખેડૂતો પાસેથી 100 રૂપિયા વસૂલે છે। પ્રશ્નાવાડા ગામના ખેડૂત અગ્રણીએ આરોપ લગાવ્યો કે સરકારે વીઘા દીઠ માત્ર 3500 રૂપિયાની સહાય આપી છે, તેમાંથી 100 રૂપિયા વીસીને આપવા પડે છે। સરકાર વીસીને પૂરતું મહેનતાણું નથી આપતી, જેથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। પણ ઉપલેટામાં સહાય ફોર્મ ભરવા માટે વીસી ખેડૂત દીઠ 100 રૂપિયા ઉઘરાવતા હોવાનો આરોપ લાગ્યો છે। ખેડૂતોને સહાય માટેના ફોર્મ ભરવા માટે વીસી ફોર્મ દીઠ 100 રૂપિયા ઉઘરાવતા હોવાનો આરોપ લાગ્યો છે। બીજી તરફ વીસીએ આરોપ લગાવ્યો છે કે સરકાર તરફથી તેમને કોઈ જ રૂપિયા મળતા નથી। 15 દિવસમાં કોઈપણ સંજોગોમાં સહાય ફોર્મ ભરાય નહીં। સર્વર યોગ્ય રીતે કામ ન કરતું હોવાથી આખી રાત જાગીને ખેડૂતોના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। વીસીનો તો એવો પણ આરોપ છે કે ફોર્મ દીઠ સરકારે 12 રૂપિયા નક્કી કરેલા છે, પરંતુ અગાઉના વીજ બિલોનું પણ બિલ બાકી છે। 4 વર્ષ થયા છતાં હજુ સુધી સરકાર તરફથી કોઈ ચૂકવણું થયું નથી। બીજી તરફ ખેડૂતો પણ સરકાર સમક્ષ રોષ ઠાલવી રહ્યા છે, તો વીસી ફોર્મ દીઠ 100 રૂપિયા લેતા હોવાની વાતથી ગ્રામ પંચાયતના તલાટી પણ અજાણ હોવાની વાત કરી રહ્યા છે। આવી જ સ્થિતિ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામની છે, જ્યાં ખેડૂતોના સહાય ફોર્મ ભરવા માટે લેવામાં આવતા રૂપિયાને લઈને આમ આદમી પાર્ટીના જિગીશા પટેલ અને વીસી વચ્ચે બોલાચાલીનો વિડીયો વાયરલ થયો। ફોર્મ દીઠ 100 રૂપિયા લેવામાં આવતા હોવાની વીસીએ કબૂલાત કરી। 2 ઓપરેટર રોક્યા હોવાનો, દિવસે સર્વર યોગ્ય રીતે કામ ન કરતું હોવાથી રાત્રે ફોર્મ ભરાતા હોવાથી 100 રૂપિયા લેવાતા હોવાનો વીસીનો આરોપ છે। બીજા ઓપરેટર પાસે કામ કરાવવા માટે તેને પણ મહેનતાણું આપવું પડતું હોવાની વીસીએ વાત કરી।